નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પોલીસ ફોર્સની અંદરની દુનિયામાં એક નજર નાખવાના છીએ. ખાસ કરીને એ સમજવાની કોશિશ કરીશું કે આખી સિસ્ટમ એટલે કે એમની ચેન ઓફ કમાન્ડ કામ કેવી રીતે કરે છે. ચાલો શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે પોલીસ અધિકારીને ડ્યુટી પર જોઈએ છીએ એ કોને રિપોર્ટ કરતા હશે? એમની ઉપર કોણ હોય છે? આ એક સવાલ છે અને એનો જવાબ એક ખૂબ જ રસપ્રદ સિસ્ટમમાં છુપાયેલો છે. બસ આ જ સિસ્ટમને કહેવાય છે ચેઇન ઓફ કમાન્ડ. આ એકદમ સીધી સાદી પણ બહુ જ મહત્વની વ્યવસ્થા છે. આનાથી દરેક અધિકારીને ખબર હોય છે કે એમણે કોને જવાબ આપવાનો છે અને કોની પાસેથી ઓર્ડર લેવાના છે. આખા ડિપાર્ટમેન્ટમાં શિસ્ત અને વ્યવસ્થાનો આજ તો પાયો છે. આખી સિસ્ટમને સમજવા માટે એને એક પિરામિડ તરીકે વિચારો. સૌથી નીચે વધારે લોકો અને જેમ જેમ ઉપર જઈએ એમ ઓછા લોકો. આ પ્રકારની ગોઠવણ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે જ્યારે કોઈ એમરજન્સી હોય ત્યારે ઓર્ડર ઉપરથી નીચે સુધી એકદમ સ્પષ્ટ અને ઝડપથી પહોંચવો જોઈએ. તો આ રહ્યો આપણો આજનો રોડમેપ. આપણે પિરામિડના તળિયેથી શરૂ કરીશું, એટલે કે ઓફિસર અને ડિટેક્ટિવથી, અને પછી એક પગથિયું ચડીને છેક ટોપ પર એટલે કે પોલીસ ચીફ સુધી પહોંચીશું. ચલો આ આખું માળખું સમજીએ. આ ચાર્ટ જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. સૌથી મોટો બાર પેટ્રોલ ઓફિસર્સનો છે. મતલબ કે એમની સંખ્યા સૌથી વધુ હોય છે. એ જ તો આખા ફોર્સનો પાયો છે. એની ઉપર સુપરવાઇઝર અને પછી કમાન્ડ સ્ટાફ. જેમ જેમ ઉપર જઈએ સંખ્યા ઘટતી જાય છે. બરાબર પિરામિડ જેવું જ. તો ચાલો હવે પિરામિડના પાયાથી જ વાત શરૂ કરીએ. આ એ રેન્ક છે જે આપણે બધા સૌથી વધુ ઓળખીએ છીએ. આ એ ઓફિસર્સ છે જેમને આપણે શેરીઓમાં આપણી આસપાસ દરરોજ જોઈએ છીએ. સૌથી પહેલા આવે છે પોલીસ ઓફિસર. કોઈપણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ પહેલું પગથિયું છે. મોટાભાગના લોકોની કરિયર અહીંથી જ શરૂ થાય છે. આ સૌથી જાણીતો ચહેરો છે. પોલીસ ઓફિસરને તમે ડિપાર્ટમેન્ટની આંખ અને કાન કહી શકો. એમનું કામ ખાલી પેટ્રોલિંગ કરવાનું જ નથી. કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલાં એ જ પહોંચે છે. શરૂઆતની તપાસ પણ એ જ કરે છે અને કાયદાનું પાલન કરાવવાથી લઈને ધરપકડ કરવા સુધીની જવાબદારી એમની હોય છે. ઓફિસર પછી બીજો એક મહત્વનો રોલ છે ડિટેક્ટિવનો. આ એક સ્પેશિયલિસ્ટ રોલ છે. મોટાભાગે જે અનુભવી પોલીસ ઓફિસર હોય એમને જ પ્રમોશન આપીને કે ટ્રાન્સફર કરીને ડિટેક્ટિવ બનાવવામાં આવે છે. એવું સમજો કે જ્યાં પેટ્રોલ ઓફિસરનું કામ થોડું ઓછું થાય છે ત્યાંથી ડિટેક્ટિવનું અસલી કામ શરૂ થાય છે. એમનું ફોકસ મોટા અને જટિલ ગુનાઓ પર હોય છે. પુરાવા ભેગા કરવા, સાક્ષીઓ અને શંકાસ્પદોની પૂછપરછ કરવી અને આખા કેસને કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર કરવો, આ બધું એમનું કામ છે. ચાલો હવે પિરામિડમાં એક સ્ટેપ ઉપર ચડીએ. અહીંથી શરૂ થાય છે સુપરવિઝન, એટલે કે મેનેજમેન્ટનો પહેલો તબક્કો. આ એ લોકો છે જેઓ સીધા જ ઓફિસર્સ અને ડિટેક્ટિવ્સના કામ પર નજર રાખે છે. અને આ ભૂમિકા નિભાવે છે સાર્જન્ટ. સાર્જન્ટ એટલે ઓફિસર્સની એક આખી ટુકડીના ડાયરેક્ટ સુપરવાઇઝર. એમને એક અનુભવી લીડર કહી શકાય, જે ફિલ્ડમાં બીજા ઓફિસર્સને ગાઈડ કરે છે. ખરેખર તો સાર્જન્ટ નીચેના ઓફિસર્સ અને ઉપરના કમાન્ડ વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. એમનું કામ એ જોવાનું છે કે બધા રિપોર્ટ્સ બરાબર લખાયા છે કે નહીં, ક્રાઇમ સીન પર બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં, અને એમની ટીમને જે પણ જરૂર હોય એ મળી રહે. ઓકે, તો હવે પિરામિડમાં આપણે હજી ઉપર જઈએ છીએ, મિડલ મેનેજમેન્ટ લેવલ પર. અહીં જે ઓફિસર્સ હોય છે એમનું કામ આખા યુનિટની કે મોટી કામગીરીની દેખરેખ રાખવાનું હોય છે. એમનું ફોકસ ફિલ્ડ વર્ક કરતાં એડમિનિસ્ટ્રેશન પર વધારે હોય છે. અહીં આવે છે લેફ્ટનન્ટ. સામાન્ય રીતે લેફ્ટનન્ટ એક આખી શિફ્ટના કમાન્ડર હોય છે. જેમ કે આખા વિસ્તારની નાઇટ શિફ્ટ કોણ સંભાળશે? તો જવાબ છે લેફ્ટનન્ટ. તો લેફ્ટનન્ટ એક શિફ્ટના ઇન્ચાર્જ હોય છે. એમને વોચ કમાન્ડર પણ કહેવાય છે. એમની નીચે ઘણા સાર્જન્ટ અને એમની ટુકડીઓ કામ કરતી હોય છે. શિફ્ટ દરમિયાન ક્યાં કેટલા ઓફિસર મોકલવા એ બધો નિર્ણય એ લે છે. લેફ્ટનન્ટથી ઉપરનું રેન્ક છે કેપ્ટન. આ કમાન્ડનું નેક્સ્ટ લેવલ છે. કેપ્ટન સામાન્ય રીતે આખા પોલીસ સ્ટેશન એટલે કે પ્રિસિન્ક્ટ અથવા તો કોઈ સ્પેશિયલ ડિવિઝનના હેડ હોય છે. હવે કદાચ એવો સવાલ થાય કે લેફ્ટનન્ટ અને કેપ્ટનમાં ફેર શું? તો જુઓ, એને આ રીતે સમજીએ. લેફ્ટનન્ટ એક શિફ્ટ એટલે કે સમયના એક ભાગનું સંચાલન કરે છે, જ્યારે કેપ્ટન એક આખા ડિવિઝન કે પ્રિસિન્ક્ટ એટલે કે એક વિસ્તારનું સંચાલન 24 કલાક કરે છે. આ જ મુખ્ય તફાવત છે.
મતલબ કે કેપ્ટનનો રોલ ઘણો મોટો અને વહીવટી હોય છે. એ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનના વડા છે. એમની જવાબદારી એ છે કે ડિપાર્ટમેન્ટની બધી પોલિસી એમના વિસ્તારમાં બરાબર લાગુ થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આ ચેઇન ઓફ કમાન્ડમાં છેક ટોચ પર, પિરામિડના શિખર પર. ચાલો જોઈએ કે આખા ડિપાર્ટમેન્ટને કોણ લીડ કરે છે. અને એ છે પોલીસ વડા, એટલે કે ચીફ ઓફ પોલીસ, આખા પોલીસ ડિપાર્ટમેન્ટના સૌથી મોટા અધિકારી. આખા ફોર્સનું નેતૃત્વ એમના હાથમાં હોય છે. ચીફનું કામ ફિલ્ડ પર ઓછું અને ઓફિસમાં વધારે હોય છે. એમની જવાબદારીઓ મોટી હોય છે. આખા ડિપાર્ટમેન્ટ માટે પોલિસી બનાવવી, બજેટ મેનેજ કરવું અને લોકોની સામે ડિપાર્ટમેન્ટનો ચહેરો બનવો. પણ સૌથી અગત્યની વાત, એમને શહેરના મેયર કે સિટી મેનેજરને રિપોર્ટ કરવાનું હોય છે. આ બતાવે છે કે પોલીસ સિસ્ટમ પણ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને જવાબદાર છે. તો આ આખી ચેઇન ઓફ કમાન્ડનો સાર શું છે? આ ખાલી એક પદની હારમાળા નથી. આનો અસલી હેતુ જવાબદારી નક્કી કરવાનો છે, જેથી જ્યારે પણ કોઈ મોટી ઘટના બને ત્યારે તરત જ અને એકસાથે મળીને અસરકારક રીતે કામ થઈ શકે. આ ચેઇન ઓફ કમાન્ડથી વ્યવસ્થા અને શિસ્ત તો આવે છે, એ વાત સાચી. પણ અહીંયા એક મોટો સવાલ પણ ઊભો થાય છે. શું આટલી કડક અને પિરામિડ જેવી રચના આજના જમાનાના પોલીસિંગ માટે યોગ્ય છે? જ્યાં લોકો સાથે વધુ જોડાણ અને પારદર્શિતાની જરૂર છે, ત્યાં શું આ સિસ્ટમ કોઈ પડકાર ઊભો કરે છે? આ એક એવો સવાલ છે જેના પર દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે.